હાલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો ને? તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોગ સાથે. ને આ બ્લોગમાં બના રહેજો, ખૂબ જ મજા આવવાની છે. કારણ કે આજે આપણે જવાનું છે આશ્રમે. અમારા દેપલા ગામની સીમમાં જ આશ્રમ છે. દાળેશ્વર મહાદેવ મંદિર છે. ત્યાં બહુ નથી મોટું, પણ આમ છે, આવે મજા આવે એવું છે, સરસ મજાનું. અને મુકેશગીરી બાપુનો આશ્રમ છે અમારા દેપલા ગામના બાપુ છે. તો હાલો આપણે અહીંયા મુલાકાત લઈએ. અને ચેતના પણ જો અહીંયા આવી ગઈ છે. કેમ ચેતના? સમયથી આવી પણ કોઈ દર્શન કરવા નથી જતા. એટલે આ છે ને ડેલી મેં કીધું ડેલી અમે અહીંથી નીકળી, કોઈ દી આપણને દર્શન કરાવવા ન લઈ જાય. એટલે મેં કીધું આજ અહીં છે ને પેલા દર્શન કરવાના છે ને પછી આપણે વાડીએ જવાનું છે. આપણે અંદર જઈએ અહીંથી. શાંતિ છે. બાપુ ક્યાં છે? આજ અમે દર્શન કરવા બહાર ગયા છે. ઓકે, શું નામ છે તમારું? મહેશગીરી ગોસ્વામી. ઓકે, તો આ આશ્રમ કઈ જગ્યાએ આવ્યું? કદાચ આપણા વ્યુઅર કોઈ એને દર્શન કરવા માટે આવવું હોય તો કઈ જગ્યાએ? દેપલા ગામમાં જેસર રોડ ઉપર આશ્રમ આવ્યું છે. જેસર રોડ થી આપણે નજીક આંબલી આવે, કેળો પડે, ત્યાંથી વૈયાવો અંદર આવવાનું થોડુંક. આશ્રમ જોવા મળી જાય. આશ્રમ જો તો સરસ મજાનો આશ્રમ છે. અને મુકેશગીરી બાપુ તો બહાર ગયેલા છે. કેમ? હા, તમારું નામ? મહેશગીરી ગોસ્વામી. કઈ સમાધિ તમે કાંઈક કહેતા હતા? અહીંયા ગાય માતાની પણ સમાધિ છે. ગાય માતા ઓફ થઈ ગયા થઈને લગભગ 3-4 વર્ષ થઈ ગયા. ગાય માતાની સમાધિ પણ છે અહીંયા. બરોબર. તો ગાય માતાની સમાધિ પણ છે અહીંયા. કારણ કે બહુ કે ને વૃદ્ધ ગાય હોય ને, તો ગાય માતા ઓફ થઈ ગયેલા હતા, તો એની સમાધિ પણ અહીંયા આપેલી છે. તો આ છે સમાધિ ગાય માતાની. અને બાજુમાં મહાદેવનું મંદિર છે. અને એક નાનો અમથો આશ્રમ છે. અને આ થોડીક વાડી છે. કામ બાપુ? તો મુકેશગીરી બાપુની થોડીક વાડી છે. અને એમાં જો અત્યારે આપણે એમાં પણ જાહું આટો મારવા. જો થોડોક કપાસ ને એવું આવેલું છે. પણ તમે અહીંયા આવો ને તો ખૂબ જ તમને મજા આવે એવું છે આશ્રમ. અને આરામ કરો ને 1-2 કલાક તમારે આરામથી અહીંયા નીકળી જાય એવું મસ્ત મજાની છે વાડી. કેમ છે ના, કેવી લાગી વાડી? દાડમડી છે, આંબા છે, જમરૂખડી છે. હજી નાના છે, મોટા થઈ જાય એટલે ખાવાની પણ મજા આવી જાય. તારે તો ખાવાનું જ હોય ને. હા, જો ચાલો તમને મહાદેવ ના દર્શન કરાવું ઉપર જન, હે ને? તો આ છે મહાદેવનું મંદિર. તમને મંદિરના દર્શન કરાવવું છે. નાનું મંદિર પણ ખૂબ જ સરસ છે. જો તો આ છે મહાદેવનું મંદિર. આ છે દાળેશ્વર મહાદેવ મંદિર. દર્શન કરવા માટે આમ તો અમે જઈએ વાડી એટલે અમારે તો હાવ નજીક જ પડે. અને જેસર ને દેપલાની વચ્ચે જ વાડી છે, જ્યાં આશ્રમ છે. અને અમે જઈએ વાડી એટલે અમારે તો વચમાં જ પડે. કેમ? તો કાયમ આવીએ એટલે દર્શન કરતા રહીએ અને દર્શન કરતા આવી. તો સરસ મજાની છે. તો ગાઈસ, કદાચ તમારે આવવું હોય તો આશ્રમ છે ને આપણે જેસરથી દેપલા રોડ ઉપર આવેલો છે. અને ત્યાં એક આંબલી પડે છે. આંબલીથી થોડુંક જેસરથી આવતા હોય તો જમણી સાઈડમાં એક રસ્તો પડશે નાનો આમ. તો એ રસ્તામાં થોડાક આગળ આવો ને એટલે તમને આશ્રમ જોવા મળી જશે. તો આશ્રમ છે. અને જેસર એ ભાવનગર જિલ્લામાં આવેલું છે. ભાવનગર જિલ્લાનું દેપલા ગામ છે. દેપલા ગામની સીમમાં આશ્રમ આવેલો છે. દાળેશ્વર મહાદેવનું આશ્રમ છે. અને મુકેશગીરી બાપુ અમારે સંત છે, જે મહારાજ છે, મહાદેવનું પૂજા કરે છે. અને આ એમના 2 પુત્ર છે. તો ગાઈસ, હા જો ઈંડોળામાં તો શેતના મજા આવી ગઈ. તો ઈંડોળાની ઈસકા ખાવા આ છે. જો ઈંડોળા ને એવું સરસ મજાનું છે.
કેમ જગ્યા કેવી મજા આવે અને પવન એ ખૂબ સરસ આવે એટલે તમને હા ચારે દિશામાં હા 80-90 નો અહીંયા પવન આવે તમને એવું છે સરસ મજાનું. ઉનાળામાં બહુ મજા હમ તો આવો અને મુલાકાત લો આશ્રમની, ખૂબ જ મજા આવશે. તો આજે તો મુકેશગીરી બાપુ બહાર ગયેલા છે થોડા કામ માટે, એટલે આજે આપણે દર્શન નથી થયા. અમે તો રોજે આવીએ એટલે અમે તો દર્શન કરતા જ હોઈએ, અને તમે પણ અહીંયા આવો અને મુલાકાત લો, તમને ખૂબ જ મજા આવશે ગાઈઝ. તો આપણા વિડીયોમાં બસ એટલું જ, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને મળીએ એક ફરી આવા નવો બ્લોગ સાથે. ત્યાં સુધી ગાઈઝ બાય બાય.